આમ તો સમગ્ર રાજ્યનો મુદ્દો છે, જિલ્લાનો પણ છે અને તાલુકાનો પણ છે. ગુજરાતમાં દારૂબંધી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને દારૂબંધીનો કડક રીતે અમલ થાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રાજ્યની અંદર દારૂનું વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોવા છતાં પણ સમગ્ર રાજ્યમાં ખુલ્લા બે રોકટોક કોઈ પણ જાતની શરમ રાખ્યા સિવાય ધંધાઓ ચાલે છે. વિદેશી દારૂની હેરાફેરીઓ થાય છે, પકડાય છે, પણ પકડાય છે એના કરતા વધુ પ્રમાણમાં પકડાયા વિનાનો દારૂ લોકો સુધી જાય છે. વિદેશી દારૂની સાથોસાથ દેશી દારૂના ભઠ્ઠાઓ પણ ચાલે છે. દેશી દારૂઓ પણ કેમિકલ યુક્ત તાત્કાલિક અસરથી બનાવવા માટે કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તાળીનું પણ વેચાણો પણ થઈ રહ્યા છે ગામે ગામ, અને નશાયુક્ત ગોળીઓ પણ અત્યારે મેડિકલોની અંદર સ્ટોરોમાં વેચાય. એની સાથોસાથ ડ્રગ્સ પણ અત્યારે વ્યાપક પ્રમાણની અંદર વપરાય છે, પીવાય છે, ખવાય છે, અને એના કારણે ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. નાની ઉંમરની દીકરીઓ વિધવા થાય છે. એક બાળકની માતા હોય, બે બાળકની માતા હોય, અને એને વિધવા થવાનું આવે. આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર રાજ્યની અંદર છે. અને આજે કોડીનાર ખાતે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રેસ કરવા માટેનું જે મુખ્ય કારણ છે કે કોડીનાર તાલુકાની મારી પાસે જે વિગતો જે આવી છે એ વિગતો પ્રમાણે કોડીનાર તાલુકામાં ખુલ્લા બેફામ રીતે કોડીનારના મોટા ભાગના ગામોની અંદર દેશી દારૂના ભઠ્ઠાઓ અને વિદેશી દારૂની હેરફેર થાય છે. અને આ દારૂના કારણે એને રોકવા માટે સ્થાનિક પોલીસ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોય એમ કેવું હોય તો હું ચોક્કસપણે કહીશ કે આવા દારૂના ધંધા કરનારા લોકો અને બુટલેગરો જે છે એ બુટલેગરોની સાથે પોલીસની મિલીભગત અને સાંઠગાંઠના કારણે જ આ પ્રકારના ધંધાઓ ચાલી શકતા હોય છે. પોલીસ જો ઈચ્છે અને કડકાઈથી જો કામ કરે તો ગમે તેવા ધંધા હોય તો એના ઉપર બ્રેક લાગી શકે. છતાં પણ કોડીનારની અંદર જે પ્રકારે ચાલી રહ્યું છે અને ચલાવવામાં આવી રહ્યું છે એના ઉપરથી સંપૂર્ણપણે એમ લાગે કે કોડીનાર પોલીસની સંપૂર્ણપણે ભાગીદારી હોય. જિલ્લાની એસઓજી હોય કે જિલ્લાની એલસીબી હોય, જે કોઈ બ્રાન્ચો જે છે એ બ્રાન્ચો પણ કોડીનાર તાલુકામાં આ જે બેફામપણે જે બદીઓ ચાલે છે, અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે એના ઉપર રોક લગાવવામાં જિલ્લાની જે બ્રાન્ચો છે એ પણ નિષ્ફળ ગઈ છે. અને કોડીનાર તાલુકાની લોકલ પોલીસ પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે એમ કહી શકાય. આ વાત હું એટલા માટે કહી શકું કે તાજેતરની અંદર મારા પદગ્રહણ કાર્યક્રમમાં પ્રાચી ખાતે આખા ગીર સોમનાથ જિલ્લાની અંદર વ્યાપક પ્રમાણમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે એ બાબતની મેં ત્યારે વાત કરેલી. અને એ વાત કર્યા પછી આજે એક મહિનાની અંદર, આજે એક મહિનો પૂરો થયો છે. 10 તારીખે ચાર્જ છપાયેલો હતો પદગ્રહણ કાર્યક્રમ માધ્યમ દ્વારા. આજે 10મી તારીખે એક મહિનો થયો. જિલ્લાની પોલીસે બધા તાલુકામાં અલગ અલગ પ્રકારના રેરો પાડી છે, દારૂ પેટડ્યા પણ છે.
છતાં વચ્ચે બંધ કરાવી દેવામાં આવ્યું, 4-5 દિવસ બંધ રહ્યો અને બંધ કર્યા પછી પાછું ફરી વખત પુનઃ પાછા આ જ ધંધાઓ પાછા ચાલુ કરી દેવામાં આવ્યા છે. અને આ જે ચાલુ કરી દેવામાં જે આવ્યા છે એના ઉપરથી પોલીસની ભાગીદારી, હપ્તા પદ્ધતિ, પોલીસને હપ્તો મળતો હોય તો જ આ પ્રકારના ધંધા થઈ શકે. જો પોલીસને હપ્તો ન મળે તો ધંધાઓ બંધ કરી દેવામાં આવે. હવે મેં જાહેર જીવનમાં એક જનપ્રતિનિધિ તરીકે કાયમી માટે હવે રજૂઆતો કરતા આવ્યા છીએ, છતાં પણ આના ઉપર સંપૂર્ણપણે કંટ્રોલ આવે કે બ્રેક લાગે એવી સ્થિતિ થતી નથી. એના કારણોમાં જો જોવા જાય તો મહત્વનું કારણ એ છે કે જે લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે અને આ અસામાજિક પ્રવૃત્તિઓ જો પોલીસ ડિપાર્ટમેન્ટ કડક કાર્યવાહી કરીને જો બંધ કરી દેવામાં આવે તો પોલીસને જે આવક જે આવે છે અને પોલીસને જે પોતાના ખીચા ભરવાના હોય એ આવક અને ખીચા ભરવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય. અને એ બંધ થઈ જાય અને એની આવક બંધ થાય. એ આવક બંધ ન થાય એટલા માટે ખુદ પોલીસ પોતે ભાગીદારીમાં રહી અને આ પ્રકારના ધંધાઓ ચલાવવામાં આવે છે. અને મારી પાસે જે વિગતો જે આવી છે અને મેં જનરલ જે અનુભવ્યું છે એની વિગતો મેળવીએ છીએ એ રીતે જોતા કોડીનાર તાલુકાના બરડા ગામે વ્યાપક પ્રમાણમાં દારૂના ભઠ્ઠાઓ ચાલે છે, પોલીસની ભાગીદારીથી ચાલે છે. ભાગીદારીની સાથોસાથ જે દ્રશ્યો નજર સમક્ષ જે આવ્યા છે એ કંપાવી દે એવા છે. કોઈ પણ વ્યક્તિ સંવેદનશીલ હોય અને દિલથી જો સંવેદનાઓ જો અનુભવતા હોય તો હું તમને હમણાં એના ફોટોગ્રાફ પણ તમને રજૂ કરી, જે વિડીયો જે છે એ વિડીયો કરી છે. બરડા ગામની પ્રાથમિક શાળા જે છે એ પ્રાથમિક શાળાની આજુબાજુમાં જે પ્રકારનું આ દ્રશ્યો જે નજર સમક્ષ આવ્યા છે એ કંપાવી દે, ધ્રુજારી ઉત્પન્ન કરાવે આ પ્રકારનો વિડીયો જે છે એ આવ્યો છે. એના ઉપરથી સ્પષ્ટપણે એ દેખાઈ આવે કે કોડીનાર તાલુકામાં પોલીસની ભાગીદારીથી સ્થાનિક પોલીસની જવાબદારી હોવા છતાં પણ આ પ્રકારે બેફામ ચાલે છે. એનો અર્થ એ થાય કે કોડીનારની અંદર સ્થાનિક પોલીસની સંપૂર્ણ ભાગીદારીથી કોડીનાર તાલુકાનું યુવા ધન બરબાદ થાય, કોડીનારની બહેનો વિધવા થાય અને આર્થિક રીતે નાના લોકો પાયમાલ થાય. આ પ્રકારનું સ્થિતિ કોડીનાર તાલુકામાં સર્જાણી છે. અને એટલા માટે આ પ્રેસના માધ્યમ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા, સ્થાનિક પોલીસની જે વાસ્તવિક સ્થિતિ છે એ મેં રજૂ કરી છે. બરડા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા એક લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. અને એક લેખિત રજૂઆતમાં ગુજરાતના પોલીસ મહાનિર્દેશક એટલે ડીજીને પણ મોકલી છે, ગૃહમંત્રીને પણ મોકલી છે અને સ્થાનિક જિલ્લા પોલીસ વડાને પણ આ રજૂઆત લેખિતની અંદર મોકલી આપવામાં આવી છે. એટલું જ નહીં પણ 7 તારીખને આજુબાજુમાં બરડા ગામના આગેવાનો દ્વારા પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને પણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત જે કરવામાં આવી છે એ પ્રકારની રજૂઆત કરવા છતાં પણ આજની તારીખે કોડીનાર પોલીસે આ અંગે જે કાર્યવાહી કરવી જોઈએ એ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબત અતિ ગંભીર છે અને ગંભીર છે ત્યારે આગામી દિવસોમાં શું થશે? ભાજપના રાજમાં પૈસા કમાવા માટે ભાજપ અને પોલીસ અને આવી અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ લોકો સાથે મળીને યુવા ધનને બરબાદ કરવું, બહેનોને, નાની ઉંમરની બહેનોને વિધવા બનાવવી, એવું આખું ગીર સોમનાથ જિલ્લાની પોલીસે સોંપાવી લીધી હોય એ પ્રકારની કામગીરી ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર કરી રહ્યું છે. પોલીસ તંત્ર દેખાવે કામગીરી કરે છે.
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એની સામે ગુજકોટી નો કાયદો અંતર્ગત 12 જણાને આ કાયદા અંતર્ગત લઈ આવ્યા છે. હવે તાજેતરમાં નિર્ણય કર્યો છે. 7મી તારીખના જય હિન્દના પેપરની અંદર આ આવ્યું છે. મારે એમ કેવું છે, આપના પ્રેસના માધ્યમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પોલીસને પૂછવા માંગુ છું કે તમે આ ગુજકોટીનો કાયદો લગાડ્યો, આવકારદાયક છે, તમને અભિનંદન પણ આપીએ છીએ, પણ જે લોકોને તમે આમાં જેલમાં મોકલ્યા છે આ કાયદા અંતર્ગત, એ લોકો કોઈ આજકાલના ધંધો નથી કરતા. એ લોકો તો છેલ્લા ઘણા વર્ષોથી ધંધો કરે છે. તો અત્યાર સુધી એની સામે તમે શા માટે કાયદેસરની કાર્યવાહી ન કરી? તમે શા માટે એની સામે પગલાં ન લીધા? જો અગાઉથી જો એની સામે તમે પગલાં લીધા હોત અને એને જો તમે રોક્યા હોત તો ઘણા બધા લોકો, ઘણા બધા કુટુંબ પરિવાર બચી શક્યા હોત, ઘણી બધી બહેનો વિધવા થતી અટકી હોત અને યુવા ધન જે છે એ બગડતું એટલું હોત જો તમે અગાઉ કાર્યવાહી કરી હોત તો. પણ આ કાર્યવાહી અગાઉ ન કરી, હમણાં તાજેતરમાં કરી છે, આવકારદાયક છે. પણ હજુ પણ આ જ પ્રકારના ધંધાઓ ચાલે છે. હવે જેને તમે પકડ્યા છે એ લોકો અત્યાર લાંબા સમયથી જે ધંધો કરતા હતા તો એ જિલ્લામાં કોની સાથે સંકળાયેલા હતા? ક્યાં આગેવાનોની સાથે સંકળાયેલા હતા? તમારે એના મોબાઈલની ક્લિપ કઢાવવી જોઈએ, મોબાઈલની ડિટેલ કઢાવડાવો. મોબાઈલની ડિટેલ કઢાવ્યા પછી આ જે બુટલેગરો જે છે એને ધંધો કરતા હતા એ જિલ્લાના કયા તાલુકાની કઈ પોલીસ અથવા કયા પીઆઈ સાથે, કયા જમાદાર સાથે, કયા પોલીસ કોન્સ્ટેબલ સાથે આ લોકોનો ઘરોબો હતો અને કોની મહેરબાનીથી આવડો મોટો ધંધો આ લોકો ચલાવતા હતા. આની વાતની તપાસ કરવી જોઈએ. પણ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા આ પ્રકારની તપાસ કરતા નથી. જો ડિટેલ કઢાવે તો આ બુટલેગરોની સાથે પોલીસ વિભાગમાં કામ કરનારા લોકો, અધિકારી, કર્મચારીઓ જે છે એ કોણ સંકળાયેલા છે એનો સંપૂર્ણપણે ડિટેલ છે એ તપાસમાં બહાર આવી શકાય. એટલે તપાસ એ પણ કરવી જોઈએ ગીર સોમનાથ જિલ્લાના વડાએ કે આ જેટલા લોકોને ગુજકોટીમાં કાયદા અંતર્ગત જેલમાં જે મોકલવામાં આવ્યા છે એ લોકોની કોઈ ડિટેલ તપાસ કરાવડાવીને જિલ્લાના કયા પોલીસ અધિકારી કર્મચારીઓની સાથે એનો ઘરોબો હતો એની તપાસ કરવી. જે પોલીસ કર્મચારીઓ આમાં સંડોવાયેલા હોય એની સામે તાત્કાલિક અસરથી કડક હાથે કામ લેવું જોઈએ અને કામ લેવામાં આવે તો જ આ બધી જે છે અસામાજિક પ્રવૃત્તિ જે છે એ બંધ થઈ શકે. એટલે 2-3 સવાલો જે મુખ્ય જે છે કે આને રોક લગાવવા માટે અને પોલીસની જે લોકોની જે ભાગીદારી છે ત્યાં સુધી હપ્તાઓ પહોંચે છે. સ્થાનિક લોકોનું તો કહેવાનું એવું છે કે હપ્તાઓ માત્ર ખાલી સ્થાનિક પોલીસ સ્ટેશન પૂરતા મર્યાદિત નથી હોતા. એ હપ્તા તો જિલ્લા કક્ષાએ પણ આપવા પડે છે, જિલ્લા કક્ષાએથી છે એ સ્ટેટ કક્ષાએ આપવા પડે છે. ઘણા લોકોની ચર્ચા માર્કેટમાંથી છે કે કમલમ સુધી પણ હપ્તાઓ પહોંચાડવામાં આવે છે. આ સ્થિતિનું નિર્માણને કારણે કોડીનાર તાલુકાનું અને ગીર સોમનાથ જિલ્લાનું યુવા ધન જે છે એ બરબાદ થયું છે, મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યું છે. અને એટલા માટે જિલ્લા પોલીસ કડકમાં કડક હાથે કામ લે, આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે. આ રજૂઆત કર્યા પછી આજની તારીખ સુધી કોડીનાર પોલીસને રજૂઆત કર્યા પછી પણ કોડીનાર પોલીસે શા માટે પગલાઓ લીધા નથી, કયા કારણોસર પગલાં લીધા નથી એની સંપૂર્ણપણે તપાસ કરવી જોઈએ. અને તપાસ કરીને કોડીનાર પોલીસના જે કોઈ જવાબદાર અધિકારી કર્મચારીઓ હોય એની સામે પણ કડક હાથે તાત્કાલિક અસરથી કામ લેવું જોઈએ. અને આ બરડા અને બરડા સિવાય કોડીનાર તાલુકાના અન્ય ગામોમાં પણ વ્યાપક પ્રમાણની અંદર બેફામ ખુલ્લા સાંજના 5 વાગે તમે જ્યાં જાઓ ત્યાં દારૂનું વેચાણ બેફામ રીતે જે ચાલે છે એને બંધ કરાવવામાં આવે. અન્યથા જો આગામી દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લા પોલીસ અને કોડીનાર પોલીસ આ અંગે ગંભીરતાપૂર્વક જો કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોની અંદર કોડીનાર શહેર અને કોડીનાર તાલુકા કોંગ્રેસ પરિવાર મારફત
આ બધીને સામે બંધ કરાવવા માટે અન્ય કાર્યક્રમો પણ આપવાના જે થતા હશે એ આગામી દિવસોમાં કોંગ્રેસ આપશે. ભાઈ તમે કીધું કોડીનારમાં પુરુષો છે, બાકીના તાલુકામાં બંધ થઈ છે. બે હમણાં જે આપને વાત કરી એ પ્રમાણે મેં ગીર સોમનાથ જિલ્લાનો પણ ઉલ્લેખ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં આજે પણ દારૂ વેચાય છે, ખુલ્લમ ખુલ્લા વેચાય છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે પકડાય છે, રેલો પાડે છે. આ છેલ્લા 1 મહિનાની અંદર ઘણો બધો દારૂ પકડાવાનો છે, રેલો પણ પાડી છે. પણ રેલો પાડ્યા પછી પણ માની લો કે રેલો પાડે તો બીજે દિવસે 1-2 દિવસ બંધ રહી છે અને બંધ રહ્યા પછી પાછું ત્રીજે દિવસે પાછું અધર્સ પાછું ચાલુ કરી દેવામાં આવે છે. આ સ્થિતિ રાબેતા મુજબ ચાલે છે. એનો અર્થ એવો થાય કે ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં પોલીસને જે હપ્તાની જે આવક જે છે એ આવક એક યા બીજી રીતે એમ કે પ્રકારે બંધ થવી જોઈએ નહીં. પોલીસ કામગીરી સારી કરે છે એટલે રાજ્ય કક્ષાએ બતાવવા માટે એ રેડ પાડે છે, પોલીસ ફરિયાદો લે છે, પછી ગુસ્સો ટેકવાના કાયદા અંતર્ગત કે છે કે અમે તો આટલા લોકોને જેલમાં નાખ્યા કે એની સામે ચાલુ છે, ખુલ્લમ ખુલ્લા વેચાય છે, એનું શું? એટલે 6 તાલુકામાં વેચાય છે. મેં અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે 6 તાલુકાની અંદર આ પ્રકારની બધી ખુલ્લમ ખુલ્લા ભાજપના મહેરબાનીથી, સત્તાધારી પક્ષની મહેરબાનીથી એને જોડાયેલા. હું એટલે તો કહું છું કે આ ધંધો કરનારા લોકો કોની સાથે સંકળાયેલા છે તમે તપાસ કરાવો. આ જે કાયદામાં જે ગુસ્સો ટીકમાં નાખ્યા છે એને તમને મેં કીધું કે એની કોલ ડિટેલ તપાસ કરાવીને એની ક્યાં આગેવાન સાથે એનો ઘરોબો છે, ઉદયભાઈ વંશ સાથે એનો ઘરોબો છે, કોની સાથે ઘરોબો છે? હવે જેની સાથે જો તપાસ કરશો ને બહાર આવશે તો કોની સાથે ઘરાબો છે એ તો રેકર્ડ ઉપર આવશે અને વાસ્તવિકતાનો ખ્યાલ આવશે. એટલે આ બધી છે એ કોડીનાર પૂરતી સીમિત નથી, આખા જિલ્લામાં ચાલે છે અને રાજ્યવ્યાપી પણ ચાલે છે.